હાલો મિત્રો, કેમ છો? હું છું અકુભા કાઠી સુરતથી. સત્યનો સાથ, એક જ નામ, જય મા મઢડાવાળી સોનલાઈ. હવે આજે એક આ વિડીયો ઉતારવાનું કારણ એ છે કે કરણ સાથળિયા જેદી નાગદાનની અને મારી મેટલ ચાલતી હતી અને નાગદાન બોલ્યો હતો તેદી વાત કરતાં કરતાં મારાથી જરાક મેલડીમાં વિશે અશબ્દ બોલાઈ ગયા હતા અને તેદી આ બધા ઉચકી જ પડ્યા હતા કે હવે તમે આમ કરો ને તેમ કરો ને વિડીયો ઉતારો ને માફી માંગો ને ઓલું કરો ને. એક પોરબંદરવાળા ઓલા બેન ને અહીંયા 25 દેવી પુંજકના બેનું ભેગા થયા છે ને આવું બધું કરણ સાથળિયો કહેતો હતો, બરાબર. અને એને કહી, ભાઈ તું છે ને જઈ હોય તે વાતની માલપા ખોટી વાતું કરવાનું રહેવા દે, ખોટા ફાંકા ઝીકવાનું નહીં. ફાંકા ઝીકે છે હું કે ઓલો ભાઈ ને એક ખાલી લાઈવ કરી અને વાત કરી ખાલી રણછોડ ભરવાડની કે રણછોડભાઈ મારો ફોન નથી ઉપાડતા ને આ નથી ઉપાડતા. ભાઈ મોત છે ને કર્મે લખ્યો કિરદાર, સઠ્ઠીના પણ સૂકો નહીં, હુનર કરો હજાર. એ અંતવેળા યાદ આવે. જે વિધાતાએ તમને લેખ લખ્યા હોય ને એમાં કોઈ મેખ ન મારી શકે. તમારું મોત આજે આવતું હોય ને તો કાલે ન થાય, 1 મિનિટનો ફેર ન પડે. તમને કોઈક મારી નાખવાનું હોય તો મારી નાખે, બરાબર. એ મોતથી કાંઈ ડર ન લાગવો જોઈએ, બરાબર. કોઈના બાપથી બીતા નથી. પણ કરણ સાથળિયાએ તેદી બહુ ઉપયોગ કર્યા, બરાબર. અને મારા કાંઈ વિડીયો રેકોર્ડિંગ કોઈ વસ્તુ હોય તો ભાઈ મેકી દેવાની છૂટ છે, બરાબર. કોઈ બી વસ્તુ રેકોર્ડિંગ વિડીયા હોય તો જ્યાં જો ભાઈ મનસુખભાઈ રાઠોડ મારો અગો નથી, તું મારો અગો નથી, હું જ્યાં સત્ય હોય છે ને બધાય સમાજ માટે આપણે હરખા જઈએ. પણ આમાં ભાઈ એક જ વાત પકડીને બેઠો છે કે મનસુખ રાઠોડ તે રખાદાદાનું અમારા રખાદાદાનું અપમાન કર્યું તો ભાઈ તમારી નવલી નાત કેમ ભેગી નથી થતી? તમારી નવલી નાત કેમ ભાઈ કોઈ ભેગું નથી થતું? બોલો, થાય એમ છે તમારાથી કાંઈ? હું કે ખાલી વિડીયા ઉતારીને તમે ફેમસ થવા માંગતા હોય તો માંગી જાઓ, બરાબર. દેવ્યુને બદનામ કરતા હોય ને તો કરવા દો, બરાબર. હું તો સત્ય ઉપર હાલું અને હું બધું કરીને બેસી ગયો ભાઈ, બરાબર. આપણે કોઈના બાપથી બીતા નથી અને બીવાવાળું અમને શીખવાડ્યું નથી અમારા મા બાપે. હા, એક વખત મોત આવતું હોય તો માણસને એક વખત મરવાનું હોય, કાંઈ વારા ઘડીએ થોડું મરવાનું હોય. પણ કરણ સાથળિયા એકની એક વાત ઉપર લઈને બેઠો છે કે મારા રાખા દાદાનું અપમાન કર્યું, મનસુખ રાઠોડ તને છોડશું નહીં. હવે ભાઈ જે છોડવાનો હોય ને એ કંઈ ન બતાવે, બરાબર. જે છોડવાનો ન હોય ને એ કંઈ ન બતાવે, એ કરી બતાવે. એકલા વિડીયા ઉતારવા છે ને એમાં જો ભાઈ તમારો દેવી પુંજક લગભગ તને નથી ચાહતો, બરાબર. દેવી પુંજક ચાહતો હોય ને તો 50,000 દેવી પુંજક ભેગા થવા જોઈએ તો હું કહું કે ના, વાહ ભાઈ વાહ, દેવી પુંજક સમાજ વાહ. આમાં ખાલી વિડીયા ઉતારી જાણો છો તમે. આની પહેલાં તે સુરેશ વાઘેલાએ કીધું કે આપણે 25 તારીખે આ જગ્યાએ પાલીતાણામાં ભેગું થવાનું છે. તમારી જે કાંઈ દાડિયું કરતા હોય, આ કરતા હોય, એ બધું મેકીને આપણે બધાને ભેગું થવાનું છે અને આપણે સરકાર પાસે આપણે ન્યાય માંગવાનો છે, બરાબર. બકરાની બલી માટે તો કોઈ આવ્યું નહોતું ને કાંઈ કોઈ મિટિંગ થઈ નથી, બરાબર. વાતું કરી જાણો છો, વાતું નહીં કરવાની, કરી બતાવવાનું. જો દેવાતભાઈ ખવડ અને બિજરાજનું જ્યારે લડાઈ ચાલતી હતી સ્ટેજ ઉપર ત્યારે હું બોલ્યો હતો ને અહીંથી બેઠા ત્યારે બેનું સમાધાન છૂથું, બરાબર. અમારા કાઠી સમાજનું, બરાબર. અને એમાં કોમેન્ટું બધી જોઈ લેવી ને તો જોઈ લેજો. હજી એ વિડીયો ક્યાંય પહોંચ્યો છે, એ વિડીયોમાં કોમેન્ટ જોઈ ને તો જોજો. હા મામા, હા બાપુ, હા કાઠી, બરાબર. હું કે બધા ઓળખતા હોય, કાઠીના ચહેરા છે ને મોઢાથી ઓળખાઈ જાય કોણ કાઠી અને કોણ હું છે ને ખબર પડે. અને તે દી તે કહે કે લોકલ બ્રાન્ડ અમારે હું વાત કરવાની હોય, અમે બધું શીખવાડ્યું. અમે છે ને અમારી જનતાની ઉદરની માલપા હોય ને 9 મહિના ઉદરની માલપા રહ્યા ને તો જનતાએ અમને જ્યારે જન્મ દીધો ને ત્યારે ધાવણના ઘૂંટડે અમને અમારી જનતાએ શીખવાડ્યું હોય. અમે કોઈ પાસે શીખવા ન જઈએ, કોઈ પાસે શીખવા ન જઈએ. અમારી પાસે બધા શીખવા આવે. મહેમાન ગતિ કરવી હોય ને તો કાઠીઓ નહીં કરવી પડે. અને ઇતિહાસ વાંચવો હોય ને તો જવું હોય ને તો ચારણુની પાસે જવું પડે. એટલે ચારણુના અને કાઠીઓના મામા ભણેજના સંબંધ છે આપ જગતથી. એટલે ઇતિહાસ વાંચી અને કરવાનું. પણ જે
કરણ સાતળિયાએ ઓલાથી મને એવું લાગે કે રણછોડ ભરવાડથી બીતો લાગે જ ભાઈ, બરાબર. એટલે વાત છે, રણછોડ ભરવાડે મેલડીમાંનું ઘોર અપમાન કર્યું તો એ મને રોજ ધમકી આપે કે હું મારી નાખવાનો, તો ભાઈ મારી નાખ, મોતની ક્યાં અહીંયા કોઈને બીક પડી છે. પણ જે સત્ય હોય ને એ બોલી, બરાબર. તેથી લાવ્યું છો રણછોડભાઈ મારો ફોન નથી ઉપાડતા ને આ નથી ઉપાડતા, બરાબર. હવે ભાઈ જો ભાઈ હવે કોઈ દેવી દેવતાનું અપમાન કરે ને તો વચ્ચે નહીં પડતો ભાઈ. તું મેલડી યુવા સંગઠનનો પ્રમુખ બન્યો છો અને ગમે એને પ્રમુખ બનાવી દેશો, બરાબર. એટલે હવે આ બધું છે ને છોડી ગયો, નો કોઈ ભેગું થતું હોય ને તો છોડી દેવાય, બરાબર. અને તેથી આ તો ભાઈ હું કે ઓલો મનસુખભાઈ રાઠોડ એ કોઈ કાંઈ બોલ્યા નથી. એક જરાક એવા શબ્દની માલપાજો મનસુખભાઈ રાઠોડને તમે જેલમાં નાખી દીધા હોય તો પછી આ તો જેમ લાગે આમ બોલ્યો તો થાવ નવલીના જ ભેગી અમારી દેવીનું અપમાન કર્યું છે. જો હું કે તમારથી કાંઈ ભાંગ્યો પાપડે ભાંગે એમ નથી, બરાબર. દેવીનું અપમાન થતું હોય તો થાય, જેમ લાગે એમ કોઈ ગાળું દેવી હોય તો દે. આ તો હરી એક વિડિયાની માલપા એમ કહે કે મનસુખ રાઠોડ તે મારા રખા દાદાનું અપમાન કર્યું. હવે ઠેઠ મુંબઈ મહારાષ્ટ્ર અહીંયા લગી પોકશે ભાઈ. જેને કરવું હોય ને એ એક નહીં 3 દીની માલપા ઊભું કરે એને કહેવાય માણા. આ તો વિડિયા ઉતારીને ફેમસ થવું છે કરણ સાતળિયાને. અને અમે લોકલ બ્રાન્ડ છીએ, બરાબર. અમે લોકલ બ્રાન્ડ નથી ભાઈ, બરાબર. હું શું નાનો માણા પણ કોઈને બાપથી બીવાવાળો નથી હું, બરાબર. મોત આજે આવતું હોય ને તો કાલ જોતું જ નથી મારે. મને કોઈને મારવો હોય ને તો મારી નાખે, બાકી મોત છે ને હાથમાં મુઠ્ઠીમાં અમે કફન માથે બાંધીને ફરીએ છીએ કે મોત આવતું હોય તો ભલે આવી જાય, પણ જ્યાં સત્ય હોય ત્યાં આકુભાઈ બોલે હો તારી ખોટી વાતું છે કરણ સાતળિયા, બરાબર. અને ઓલો ભાઈ ઓલો આસિફ દેવી પૂંજક ઈ કે આમ કરી નાખું તેમ કરી નાખું, કર્યું કાંઈ? હું કે નથી કરી શકતો ભાઈ, બરાબર. એડવોકેટ હોવા છતાં કાંઈ નથી કરી શકતો, એ કઈ એડવોકેટ છે, બરાબર. હવે જે તમે હોય જો ભાઈ આમાં હું કોઈની લાગણી નથી દુભાવતો, પણ જે સત્યકરણ સાતળિયા છે ને જેદી મેલડીમાં વચ્ચે મારે જરાક બોલાઈ ગયું હતું ભૂલમાં, તેથી મારી પાછળ પડી ગયો તો છોડો. અને આજે કાંઈ બોલવા તૈયાર નથી. આજે 3 દિવસ થઈ ગયા પણ છતાંય કાંઈ બોલતો નથી. આજે મુંબઈ એમ કહે કે મારું શૂટિંગ ચાલે છે તો ભાઈ એમ કહે કે અમે તો મેલડીને માનીએ, દિવસ ને રાત મેલડીને યાદ કરીએ. તો મેલડીમાં આવે છે તો અપશબ્દ દુનિયાના બોલ્યા છે, તો કેમ ભાઈ કોઈ ફોન નથી કરતા, કેમ કાંઈ કરતા નથી? હું કે તમારામાં તેવડ નથી, બીવો સવો એથી. હા બીવો સવો એવું લાગે. અને જો અસલ દેવી પૂંજક હોય ને તો મનસુખભાઈ રાઠોડને એક વખત જેલમાં નાખી ગયો તો હું સલ્યુટ કરું કે નહીં દેવી પૂંજક છે. હું કે કાંઈ થાય એમ નથી ભાઈ, એવું કોઈ જાતનું તમારી પાસે પ્રૂફ નથી, બરાબર. દેવીનું અપમાન કરે એટલે કે આમ કર્યું તેમ કર્યું. હું કે મનસુખભાઈ રાઠોડને આખી દુનિયા ઓળખે એટલે ગમે એ નામ લઈને ચડી જાય, બરાબર. કોઈક દેવી પૂંજક વાત કરતો હોય ને તોય કે ભાઈ મનસુખ રાઠોડ આરે હું કામ વાત કરી. હવે ઘણા એના દલિતોય વાત કરે છે તો કરે. અને ખોટી વાતું રહેવા દે કરણ સાતળિયા. અને જે તું શૂટિંગ ઉતાર ને એ ભાઈ કર, બરાબર. અને જો રાખા દાદાનું અપમાન તમને લાગતું હોય, મેલડી માનું અપમાન લાગતું હોય તો કાંઈક કરી બતાવો ને તો કરી બતાવાય. બાકી એમ નામ વાતું સીધું કરીએ કાંઈ કોઈનું કાંઈ ભાંગ્યો પાપડ થતો નથી, બરાબર. કરતા હોય એ કીજે ને અવરનો કીજે કુછ માતું રહી જાય, શેવાળમાં ટાંગા રહી જાય બહાર, પોતાનું ખાઈને ગામની આંખે નહીં ચાવ, બરાબર. અને સડામણી તારી ભાઈ કેટલી છે ને એ હું જાણું જ છું. કેટલી સડામણી કરસ ને તું કહો લોકો આમે મારી એ હું જાણું છું. વિડીયામાં જાણી ગયો હતો, એક વિડીયામાં બોલ્યો હતો ઓલો કોળી સમાજનો કોક હતો ને એની સામે. અને ઓલો લખું છે ને એક દી બોલતો હતો ને લખું એ આમ કરી નાખું ને એ કંઈ માફિયું માંગે ને અમે કોકમાં કાંક જરાક બોલે તો અમે તો છે ને એના ટાટિયા જુદા કરી નાખીએ. હવે જા નહીં, હવે વાતું હું કરશો, હાલી મેળ્યો છો, ફેમસ થવા હાલ્યા આવે છે વિડીયામાં, હાલા નીકળી ગયા છો. કાળ યવન સામા આફડતા નો અસકાય અને ભેદું કવિ મેકરાણ ભણે એ અમારો કાઠી ભળ કહેવાય.
મણિધર હોય ને મણિધર, બધે રાફડા સુના ન હોય દાદા, એટલું સમજી લેજો. અને કરતા હોય ને તો કરી બતાવજો, બાકી વાતો નહીં કરવાની. સચ્ચો અહીંયા આકુબા બોલશે, મારો ભાઈ બોલ્યો હોય ને એને હું બોલીશ. જય માતાજી, જય મા મઢડાવાળી સોનલાઈ, જય સંવિધાન.